અમદાવાદની સિવિલ મેડિસિટી સ્થિત આઈકેડીઆરસીનો દેશમાં ડંકો. વર્ષ 2025માં 500 કિડની પ્રત્યારોપણ કરનારી ભારતની એકમાત્ર સરકારી હોસ્પિટલ બની. અમદાવાદની સિવિલ મેડિસિટીમાં કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરે તબીબી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2025 દરમિયાન આ સંસ્થામાં કુલ 500 કિડની પ્રત્યારોપણ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આ આંકડા સાથે આઈકેડીઆરસી સમગ્ર ભારતમાં એક વર્ષમાં સૌથી વધુ કિડની પ્રત્યારોપણ કરનારી પ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ રાજ્યના આરોગ્ય વિભાગ અને તબીબી જગતમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને સંસ્થાની કાર્યક્ષમતાની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. આ સંસ્થાની સફળતા પાછળ આધુનિક તબીબી ટેકનોલોજી, નિષ્ણાંત તબીબોની ટીમ અને રાજ્ય સરકારનું મજબૂત પીઠબળ જવાબદાર છે. પ્રત્યારોપણના આ આંકડામાં જીવંત દાતા, લાઈવ ડોનર તેમજ અંગદાન દ્વારા પ્રાપ્ત થયેલી કિડનીના કિસ્સાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ સંસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ છે, કારણ કે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે થતા આ જટિલ ઓપરેશનો અહીં અત્યંત રાહત દરે અથવા સરકારી યોજનાઓ હેઠળ વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ દર્શાવે છે કે ગુજરાતનું જાહેર આરોગ્ય માળખું હવે જટિલ શસ્ત્રક્રિયાઓ માટે સજ્જ અને વિશ્વાસપાત્ર બન્યું છે. સંસ્થાના નિયામક અને વરિષ્ઠ તબીબોના જણાવ્યા અનુસાર અંગદાન પ્રત્યે વધેલી જનજાગૃતિને કારણે આ લક્ષ્યાંક સુધી પહોંચવું શક્ય બન્યું છે. આગામી સમયમાં સંસ્થા દ્વારા પ્રતીક્ષા યાદીમાં રહેલા અન્ય દર્દીઓને પણ ઝડપીથી સારવાર મળી રહે તે માટે સુવિધાઓમાં વધારો કરવાનું આયોજન છે. આઈકેડીઆરસી માત્ર કિડની પ્રત્યારોપણ જ નહીં, પરંતુ લીવર અને સ્વાદુપિંડના પ્રત્યારોપણમાં પણ નોંધપાત્ર કામગીરી કરી રહી છે. આ સિદ્ધિથી અમદાવાદની મેડિસિટી હવે દક્ષિણ એશિયાના મુખ્ય મેડિકલ હબ તરીકે ઉભરી રહી છે, જ્યાં દેશના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે ઉમટી રહ્યા છે. આખી ટીમ તરીકે કામ કરી કેડેવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને પણ ઊભો થવામાં બહુ મોટો ફાળો આપ્યો. સો આમ તમામ વસ્તુઓ પર છેલ્લા 1-2 વર્ષની અંદર વધારે ધ્યાન આપી અને અમે આ પ્રોગ્રામને મોટો કર્યો. લાસ્ટ યર અમે 443 ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા. આ વર્ષે 500ના આંકડાને અમે અડી લીધો છે. 502 ટ્રાન્સપ્લાન્ટ થયા ટૂલ. હોપ કે આ જ આંકડો અમે મેન્ટેન કરી શકીએ, કારણ કે અથવા તો એનાથી વધી શકે, કારણ કે દર્દીની જરૂરિયાત છે.